ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જય મામાધણી નકલંક ધામ શાહપુર સોરઠ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ તારીખ 14/3/2024 થી તારીખ 20/3/2024. પ્રસિદ્ધ પ્રવક્તા શ્રી મનોજભાઈ ભટ્ટ ચૈતન્ય ધામ શાહપુર વ્યાસપીઠ પર બિરાજી પોતાની અમૃત વાણી દ્વારા શ્રોતાવૃંદને કથામૃત રસપાન કરાવશે. પોથી યાત્રા તારીખ 14/3/2024 ગુરુવારે સવારે 10 કલાકે. વામન જન્મ શ્રી રામ જન્મ તારીખ 17/3/2024 રવિવાર. શ્રી કૃષ્ણ જન્મ તારીખ 17/3/2024 રવિવાર નંદોત્સવ. શ્રી ગોવર્ધન લીલા તારીખ 18/3/2024 સોમવાર. શ્રી રૂક્ષ્મણી વિવાહ તારીખ 19/3/2024 મંગળવાર તથા પરીક્ષિત મોક્ષ કથા વિરામ તારીખ 20/3/2024 બુધવાર. સ્થળ શ્રી નકલંક ધામ મામાધણી શાહપુર સોરઠ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જૂનાગઢમાં વધુ 2 ધાર્મિક સ્થળનું દબાણ દૂર કરતું તંત્ર. બાજોદ પાસે ટ્રિપલ સવારી બાઇકને ઇકો ચાલકે હડફેટમાં લેતા 3 યુવાનના મોત. રાષ્ટ્રવ્યાપી સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જન કલ્યાણ કાર્યક્રમ યોજાયો. અને કારમાં જોખમી સ્ટન્ટ કરી વિડીયો વાયરલ કરાતા ગુનો દાખલ કરાયો. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢમાં વધુ 2 ધાર્મિક સ્થળોનું તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું. શનિ અને રવિવારની રાત્રે ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડીને તંત્રએ 3 ધાર્મિક જગ્યાના દબાણો દૂર કર્યા હતા. મજેવડી દરવાજા પાસે દરગાહ, સ્ટેશન રોડ પર રામાપીરનું મંદિર અને તળાવ દરવાજા પાસે જલારામ મંદિરનું દબાણ હટાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહી યથાવત રાખીને તંત્રએ સુખપુર રોડ ખાતેના ધાર્મિક સ્થળના દબાણો દૂર કર્યા હતા. મહાદેવ મંદિર સહિતના ધાર્મિક સ્થળનું સરકારી જમીન પર દબાણ હતું. પેશકદની સ્વેચ્છાએ હટાવી લેવા અગાઉ તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. આમ છતાં પણ દબાણ દૂર નહીં કરવામાં આવતા તંત્રએ પોલીસ બંદોબસ્ત વચ્ચે ધાર્મિક સ્થળના દબાણ હટાવ્યા હતા. શહેરમાં હજુ પણ આવી કાર્યવાહી ચાલતી રહેશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. છેલ્લા ઘણા સમયથી જૂનાગઢના ખેડૂતો દ્વારા ટીપી સ્કીમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે જૂનાગઢમાં ઝાંસીની રાણીના સર્કલ ખાતે ખેડૂતો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ટીપી સ્કીમ લાગુ થવાથી ખેડૂતોની 40% જમીન કપાત થઈ ગઈ છે, તો બીજી તરફ બેટરમેન્ટ ચાર્જ પણ ખેડૂતોને ચૂકવવામાં આવતો ન હોવાથી ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને રજૂઆત પણ કરવામાં આવી હતી કે જૂનાગઢ શહેરની વસ્તી વધારો અને ડેવલપમેન્ટ 20 વર્ષના વિકાસને ધ્યાનમાં લઈને જે વિસ્તાર ઝાંઝરડા રોડ વિકસિત થયેલ છે તે વિસ્તારમાં આ યોજના લાગુ કરવી જોઈએ. કોઈ પણ ખેતીની જમીન જાહેર હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે 2013ના અધિનિયમ મુજબ ખેડૂતોને વળતર આપીને ઉપયોગમાં લેવી જોઈએ, નહીં કે ખેડૂતોની જમીન વગર વળતરે લેવી જોઈએ. એક તરફ ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે, તો બીજી તરફ ટીપી સ્કીમ લાગુ કરીને ખેડૂતોને પાયમાલ કરવામાં આવી રહ્યા છે. અને આવનારા સમયમાં જો આ સ્કીમ રદ કરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જૂનાગઢની અંદર ટીપી સ્કીમના વિરોધની અંદર 4 દિવસીય ધરણા ઉપર બેઠા છે ખેડૂતો ભાઈઓ અને બહેનો, જેની અંદર ખેડૂતોની ટીપી સ્કીમની અંદર 5 અને 7ની અંદર ખેડૂતોની 40% જમીન જાય છે, બેટરમેન્ટ ચાર્જ અને એ રેવન્યુ રાહે વસૂલ કરવું આ ખેડૂતોને ખૂબ નુકસાનકારક છે. ખેતી પ્રધાન દેશની અંદર આવા ખેડૂત વિરોધી કાયદા ન હોય અને એની રજૂઆત કરવા માટે આજે રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું. માન્ય કલેક્ટર હસ્તક આ આવેદનપત્ર પહોંચતું કરવા માટેની રજૂઆત થઈ અને સરકારને અમે તાકીદ કરી હતી કે ભાઈ ખેડૂતોની આજીવિકા છે ખેતી, એટલે નાના ખેડૂતો 5 વીઘાના ખાતેદાર ખેડૂતોની જમીનની અંદર 40% જમીન કપાઈ જાય તો પાછળ શું વધે એની અંદર, એટલે એના પરિવારને, એના કુટુંબ અને એનું ભરણ પોષણ ઉપર ખૂબ મોટી અસર થાય એમ છે. જે તાત્કાલિક અસરથી આ ટીપી સ્કીમ રદ કરે એવી માગણી કરવામાં આવી છે. હાલની તકે ધરણાનો કાર્યક્રમ ચાલુ જ છે. અમારી માંગ નહીં સંતોષાય તો ના છૂટકે અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે, જેની સરકાર નોંધ લે અને તાત્કાલિક અસરથી ખેડૂતોને ન્યાય આપે એવી માગણી આજે કરવામાં આવી છે. જૂનાગઢના લઘુત્તમ તાપમાનમાં ફરી ઘટાડો નોંધાતા તાપમાન સવારે 19 ડિગ્રી નોંધાયું હતું. બુધવારે સવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 22.5 ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે પારો 1.5 ડિગ્રી નીચે ઉતરીને સ્થિર થયું હતું, જેના પરિણામે ગુલાબી ઠંડીમાં વધારો નોંધાયો હતો. લઘુત્તમ તાપમાન ઘટવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 74% નોંધાયું હતું, જેના પગલે ઠંડક વધી ગઈ હતી. સાથે 6.5 કિલોમીટરની ઝડપે ઠંડો પવન પણ ફૂંકાયો હતો.
મોડી રાત્રે બાટવા પાસે ગમકવાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર ઈજા થવાથી 3 મિત્રોના કરુણ મોત નીપજ્યા હતા. માણાવદર તાલુકાના બાટવા ખાતે રહેતા 25 વર્ષીય પરેશભાઈ પરબતભાઈ રામ તથા બાટવાના જ 16 વર્ષીય ભરતભાઈ નગાભાઈ, માણાવદરના 34 વર્ષીય હરદાસભાઈ કાળાભાઈ ઓળેદરા નામના 3 યુવાનો રાત્રિના અરસામાં મોટરસાયકલ ઉપર ટ્રિપલ સવારીમાં માણાવદર નજીકના પાજોદ સરાડિયા ગામ નજીક જઈ રહ્યા હતા. ત્યારે GG11CH 3139 નંબરની ઇકો કારના ચાલકે બાઇકને જોરદાર રીતે ઠોકર મારીને હડફેટમાં લેતા 3 યુવાનો બાઇક પરથી ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા 3 યુવાનોને માણાવદર સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા, જ્યાં 3નું કરુણ મોત નીપજ્યું હતું. પોલીસને જાણ થતાં તુરંત જ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે અકસ્માત અંગે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાં ગોંડલની PGVCLની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. PGVCLની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. ત્યારે એક ચેકિંગ દરમિયાન સણાથા ગામે હુમલાની ઘટના સામે આવી છે. વીજ કર્મીઓને તેમની કામગીરી કરતા અટકાવવામાં આવ્યા હતા. જુનિયર ઇજનેરે પ્રદીપ યાદવ સાથે હાથાપાઈ કરવામાં આવી હતી અને તેના પર ધોકા વડે હુમલો પણ કરવામાં આવ્યો હતો, જેમાં વીજ અધિકારી ઇજાગ્રસ્ત પણ થયા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આ બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ પ્રદીપ કુમાર શ્યામદેવસિંહ યાદવ છે અને હું ગોંડલ ડિવિઝન જુનિયર એન્જિનિયર આઈસ તરીકે ફરજ બજાવું છું. આજરોજ અમે 132 kV જુનાગઢ SS થી સક્ષમ અધિકારીની સૂચના મુજબ 5:30 વાગ્યા આસપાસ અમે જુનાગઢ રૂરલના વિવિધ ગામોમાં વીજ ચેકિંગ કરવા અર્થે નીકળેલ. જેમાં સણાથા ગામે અમે વીજ ચેકિંગ દરમિયાન 2 ઈસમોમાંથી એક ઈસમ દ્વારા ધોકા દ્વારા મારવાનો પ્રયત્ન કરેલ અને અન્ય એક ઈસમ છે એના દ્વારા એક ઝાપટ મારેલ અને અમારી સાથેના અધિકારીઓ SRP લોકોએ ધોકા દ્વારા જે મારવાનો પ્રયાસ કરતા હતા એને રોકેલ. તો આ રીતે ફરજ રૂકાવટ કરેલ છે. અમારે વિવિધ એરિયામાં વીજ ચેકિંગ કરવાનું હોય છે. તો વીજ ચેકિંગ કરતી વખતે અમારા એક સ્ટાફ દ્વારા વીજ ચેકિંગ દરમિયાન જે વીજ ગ્રાહક છે એ ઉશ્કેરાઈ ગયેલ અને સીધું ડાયરેક્ટ કહ્યા વગર સીધો ધોકો જ ઉપાડીને એની પાછળ દોડેલ અને સ્ટાફ પોતાનો જીવ બચાવીને રોડ ઉપર આવેલ અને ત્યારબાદ નીકળવાનો પ્રયત્ન કરેલ, પણ એ લોકોએ ગાડી રોકી રાખેલ. તો ત્યારબાદ મને જાણ થઈ અને સ્થળ ઉપર ગયો અને ત્યાં પછી આ રીતની ઘટના બની ગયા છે. ભવનાથ શિવરાત્રીના મેળામાં મોબાઈલ ફોન ચોરાયાની વધુ 5 પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 6 માર્ચના રોજ ભવનાથ ખાતે શિવરાત્રીનો મેળો કરવા આવેલ ધારી તાલુકાના ગોપાલ ગ્રામ્ય ખાતે રહેતા શિક્ષક મયુરભાઈ વિષ્ણુભાઈ રામપ્રસાદજીના પિતાના ખિસ્સામાંથી ₹8,000ની કિંમતનો મોબાઈલ ફોન ભવનાથમાં મહેર સમાજ પાસેથી તેમજ આ જ દિવસે જિલ્લા પંચાયત પાર્કિંગ પાસે જૂનાગઢ તાલુકાના મજેવડી ગામના પ્રકાશ મનસુખભાઈ રામાણીના શર્ટના ખિસ્સામાંથી ₹14,500ની કિંમતનો મોબાઈલ ફોન ચોરાઈ ગયો હતો. જ્યારે 7 માર્ચના રોજ મેળા દરમિયાન લક્ષ્મણ બાપુના ઉતારા નજીક ભાવનગર જિલ્લાના સેજડિયા ગામના નરેશભાઈ કેશુભાઈ ડોડિયાનો ₹38,000ની કિંમતનો મોબાઈલ ફોન તેમજ આ જ દિવસે જામનગરના રોહિત કુમાર રાજકુમાર યાદવનો તળેટીમાં મંગલનાથ બાપુના આશ્રમ પાસેથી ₹18,499ની કિંમતનો મોબાઈલ ફોન અને 8 માર્ચના રોજ દ્વારકા જિલ્લાના ભાણવદર ગામના આરોગ્ય કર્મચારી સંદીપભાઈ રૂડાભાઈ સોનાગરાનો ₹19,500ની કિંમતનો મોબાઈલ ફોન શર્ટના ખિસ્સામાંથી સોનાપુરી સ્મશાન નજીકથી ચોરાઈ જવા પામ્યો હતો. આ અંગે ભવનાથ પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ ICUમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર,
પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જૂનાગઢમાં રાષ્ટ્રવ્યાપી સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે PM સૂરજ રાષ્ટ્રીય પોર્ટલનું વર્ચ્યુઅલ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. જુનાગઢ જિલ્લા સહિત દેશના 522 જિલ્લાઓના 1 લાખથી વધુ SC, OBC અને સફાઈ કામદારોને ક્રેડિટ સપોર્ટ તથા નમસ્તે યોજના અંતર્ગત આયુષ્માન હેલ્થ કાર્ડ અને PPE કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમમાં કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, નાયબ કમિશનર જાપડા, નાયબ મેયર ગિરીશભાઈ કોટેચા, અગ્રણી જ્યોતિબેન વાછાણી, પૂર્વ ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, અગ્રણી જીતુભાઈ મણવર સહિતના અગ્રણીઓ, જનકલ્યાણકારી યોજનાના લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
કે દેશ આઝાદ થયો 75 વર્ષ થયા. આ દેશની અંદર અનેક સરકારો આવી, અનેક વડાપ્રધાનો આવ્યા, અનેક લોકોએ આ દેશનું શાસન સંભાળ્યું, દુલા સંભાળી, અનેક યોજનાઓ કરી, ગરીબી હટાવવાની વાતો કરી, પણ ગરીબી ન હટીને ગરીબો વધતા ગયા. આ દેશની સ્થિતિ હતી. 2014 ની અંદર આ દેશની અંદર આ ગુજરાતના પ્રમુખા પુત્ર, આપણા સૌનું ગૌરવ એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા અને એને નિર્ધાર કર્યો કે મારા દેશનો કોઈ પણ વ્યક્તિ સેવાના સુધી રહેતો હોય, એ ગરીબી રેખા નીચે જીવતો હોય, એને ઉત્થાન થાય, એમની પ્રગતિ થાય, એમનો સૂર્યોદય થાય. કોઈ પણ ગરીબ ઘર વગરનો ન હોય, કોઈ પણ ગરીબ કોઈને ગૃહ વગરનો ન હોય, કોઈ પણ મારી માતા એના ઘરની અંદર ગેસનો ચૂલો ન હોય, ઉજ્જવલાની યોજના ન હોય. આ વિચાર દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ. પ્રધાનમંત્રી શ્રી એક નાની બાબતને પણ બહુ મોટું પ્રાધાન્ય આપે છે કે મારા દેશનો નાનો સફાઈ કર્મચારી જે ગંદકી દૂર કરે છે, એમના આરોગ્યની સાથે કંઈ ચેડા ન થાય, એમનું આરોગ્ય પણ સુખમય અને સમૃદ્ધિમય રહે, એમની ચિંતા તમે કરી હોય તો દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. આપણે ગૌરવ લઈ શકીએ કે આ દેશનો પ્રધાનમંત્રી એક નાના સફાઈ કર્મચારીની ચિંતા કરે છે. મિત્રો, નરેન્દ્રભાઈ કીધું હતું કે આ દેશમાં 4 જાતિ છે: ગરીબો, યુવાન, કિસાન અને મહિલાઓ. વધુમાં વધુ આ 4 જાતિના લોકોનું ઉત્થાન થશે તો જે નરેન્દ્રભાઈ કલ્પના કરી છે કે 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાની જે કલ્પના કરી છે એ કલ્પના આપણી સાકાર થશે. આદરણીય મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન દ્વારા ગરીબો, વંચિતો ને સમાજના જે પીડિત લોકો એમના માટે જે યોજનાઓ બહાર પડી છે ને યોજનાઓ થકી જે લોકોને લાભ મળ્યો છે, એમાં સફાઈ કર્મચારી ને SC, OBC દરેક લોકોને જે લોકોને લાભ મળ્યો છે તેમનો આજે સમગ્ર ભારતમાં એક કાર્યક્રમ થઈ રહ્યો છે. અને આજે જૂનાગઢ ટાઉન હોલ ખાતે પણ આજનો આ કાર્યક્રમ થયેલો છે. આમાં અધિકારીઓ, પદાધિકારીઓ ને સફાઈ કર્મચારીના જેટલા પણ લાભાર્થીઓ છે, SCના જેટલા લાભાર્થીઓ છે, આજે આવી અને જે લોકોને લાભ મળ્યો છે તે આજે પણ કીટ પણ વિતરણ કરવાની છે અને સરકાર તરફથી જે લાભ મળ્યો છે હજી પણ વધુમાં વધુ લાભ લે એમના માટે એક આજ કાર્યક્રમ કર્યો છે. લોકોને ખબર હોતી નથી. આમ તો જોઈએ તો સરકારી લાભ નહીં તો 120 જેટલા લાભો છે, લોકોને ખબર હોતી નથી. પરંતુ આવા કાર્યક્રમો દ્વારા લોકોને ખબર પડે કે સરકાર દ્વારા આપણને શું લાભ આપે. એવી જ રીતે આપ જોઈએ છે કે PM સ્વનિધિ યોજના, કુંવરબાઈનું મામેરું, ઉજ્જવલા યોજના, બેટી બચાવો બેટી પઢાઓ, આવી અનેક યોજનાઓ છે. એમાં આયુષ્યમાન કાર્ડ યોજના પણ ખૂબ લોકો માટે કારગર છે, કારણ કે બીમારી કંઈ પૂછી નથી આવતી. પરંતુ જ્યારે આયુષ્યમાન કાર્ડ 10 લાખની યોજના થઈ ગઈ છે તો હજી લોકોને ખબર ન હોય તો આ યોજનાનો લાભ લે. એટલા માટે આજનો આ કાર્યક્રમ અહીં કરવામાં આવે છે. આજના કાર્યક્રમમાં આપણા વડાપ્રધાન લાઈવ થયેલ છે, મુખ્યમંત્રી પણ લાઈવ થયા હતા, તો જેથી લોકોને ખબર પડે કે જે સરકાર દ્વારા જે લાભો આપવામાં આવે છે વધુમાં વધુ લાભો લે અને વધુમાં વધુ જે લોકો ગરીબી રેખા નીચે જીવતા હોય છે તો ગરીબી રેખામાંથી બહાર આવે એમના માટે લોકોને લોન આપવામાં આવે છે, સહાય આપવામાં આવે છે. જે લોકો ધંધો કરવા માંગતા હોય છે એમને વિશ્વકર્મા યોજના દ્વારા આ લોન આપવામાં આવે છે. નાનામાં નાના ધંધાર્થીઓ હોય છે, રેકડી ચલાવતા હોય છે, શાકભાજીવાળા હોય છે, ફેરિયાઓ હોય છે, તેમને પણ આ યોજના દ્વારા ખૂબ લાભ મળે છે. તો હજી વધુમાં વધુ લોકો લાભ લે અને આ યોજના થકી સમૃદ્ધ બને, યોજનાનો લાભ લઈ ભરપૂર જે સરકાર આપે છે આપણને યોજનાનો લાભ લેવો જ જોઈએ. અને યોજના થકી તમે ગરીબીમાંથી બહાર આવો છો. ગરીબોને ગરીબીમાંથી બહાર લાવવા માટેની આ સરકારની દરેક યોજનાઓ છે, તો બધા જ લોકો આનો લાભ લે એટલા માટેનો કાર્યક્રમ થયો છે. અને આજનો આ કાર્યક્રમ અહીં ટાઉન હોલ ખાતે જૂનાગઢ ખાતે કરવામાં આવેલો છે. કેશોદ તાલુકાના રંગપુર અને શેરગઢ ગામને જોડતા આઝાદી પહેલાના માર્ગને પાકો બનાવવા છેલ્લા 15 વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી છે. આસપાસના 3 તાલુકાના 5 ગામોને સગવડતા પૂરી પાડી શકે તેમ હોવા છતાં તંત્ર દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે થોડી કામગીરી કરીને એકબીજાને ખો આપી અભેરાઈએ ચડાવી દેવામાં આવે છે.
રંગપુર, શેરગઢ, કાલવાણી, ગાગેચા અને મેશવાણ સહિતના ગ્રામ્ય વિસ્તારના રહીશો, ખેડૂતો, પશુપાલકો, રાહદારો, વાહન ચાલકો દ્વારા રસ્તાને લઈને પરેશાની ભોગવવી પડી રહી છે. કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીના સમયમાં રસ્તો પહોળો કરવા, જમીન સંપાદન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને માર્ગમાં પસાર થતા બે વોકળા પર કોઝવે પુલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજકીય સમીકરણો બદલાઈ જતા પક્ષપાતી વલણોનો ભોગ 3 તાલુકાના 5 ગામના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. હાલ કેશોદના 4 ચોકમાં રેલવે અંડરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. હાલ ત્યારે શેરગઢ રંગપુરને જોડતો રસ્તો બનાવી આપવામાં આવે તો 23 કિલોમીટર અંતર ઘટીને 13 કિલોમીટર થઈ જાય તેમ છે. આ સાથે જ સમય અને ઈંધણની પણ બચત થતા ઉપરાંત ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે. સંયુક્ત રીતે રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા આગેવાનો અને રહીશો ના છૂટકે મતદાનનો બહિષ્કાર કરવા મજબૂર બન્યા છે. રંગપુર શેરગઢનો રોડ આજ 2012થી ટલે સડાવ્યો છે. હજી લગીમાં આજ એનું કોઈ પણ કાર્ય આગળ વધ્યું જ નથી. ને જે તે વખતે અધિકારીઓને કહેવામાં આવે છે તો એમ કે ફાઇલ અટાણે હાલે છે કે માપણી થાય છે એવા જવાબ આપે છે. રંગપુર શેરગઢ 13 કિલોમીટરનો રોડ આજ વર્ષોથી અમારો આટીગુટી વાળો છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે બધા જે તે ઉમેદવારો હોય કાગળીઓ લઈને આવે છે, અમને ઉલું બનાવીને વૈયા જાય છે. બધા કાગળીઓ આવી તમારું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. કામ કમ્પ્લીટ કંઈ થતું નથી. બે દી હાથ જોડે 5 વાર અમે હાથ જોડીએ છીએ. હાથમાં ધારાસભ્ય છે, બધા નારિયેળ ફોડીને વહી ગયા. અમારું કામ ચાલુ નથી થયું. કોઈ પણ કાળે આવડું આ કામ અમારું ચાલુ નહીં થાય. રંગપુરથી શેરગઢ જવામાં 3 કિલોમીટરનો રસ્તો છે. અમારે કેશોદથી ચોમાસા ફરીને જાય તો 22 થી 23 કિલોમીટર થાય. અમારે પલવા અમારે કાપવો પડે છે. તો અમને જો ન્યાય નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર ન છૂટકે અમારે 100% અમે કરશું. આ રસ્તો 3 તાલુકાનો છે. અહીંથી કેશોદ તાલુકા જવાને આ તમે જોઈ લો પોઝિશન. આમાં અહીંયા ગઢાડી, કોડીનાર, આંબળાસ, બામણાસા 5 બસો હાલતી હતી. હવે આમાં કઈ રીતે હાલે? અને આમાં ચોમાસાની અંદર અમારી આ બહેનોને આમાં જવું હોય તમે આમ જોઈ લ્યો. આમાં આપણે રાષ્ટ્રની વાતો કરીએ, અમારું રાષ્ટ્ર આવવું હોવું જોઈએ. આ રાષ્ટ્ર આવવું હોય એમને આ રાષ્ટ્ર કહેવાય. અમે એટલી સેવાઓ આપીશું. આજે 5-5, 20 વર્ષથી કે અમને આ કેડી નથી બનાવી દીધી એમ. તો હવે અમારું જો આ રસ્તો આ નહીં થાય ને તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું નહીં, પણ અમે ચૂંટણીમાં નહીં. અને તમારે જો પસાર કરવા આવવું હોય ને તો આ રસ્તેથી આવજો એટલે મારા ભાઈ ખબર પડે. તો આમ તમને ખબર પડે ને. અને ઘરના એકલા ન હોય, તમારા ઘરના હોય એને લેતા આવજો. અમારે આમ જવું પડે તો શું કરવું? 5 ગામનો જોડકા રસ્તો છે, 3 તાલુકા છે. તો શું કરવું હવે? સરપંચ તરીકે 2012માં હું હતો ત્યારે ઠરાવ કરેલો અને રંગપુરથી જે કમઢનો રસ્તો કમઢ આવે છે ત્યાં લગીનો જમીન સંપાદન કરી ને આ લોકોએ ત્યાં એટલું કામ પૂરું કર્યું ને પાછી અધૂરું કામ હજી આજ લગીમાં પૂર્ણ કરવામાં આવ્યું નથી. ને મેં તે 2012માં તે ઠરાવ આપેલો છે ગ્રામ પંચાયતમાંથી ને એ બધા એની પાસે ડોક્યુમેન્ટ તો એની પાસે છે જ નહીં આજની તારીખે. કારમાં જોખમી સ્ટન્ટ કરીને વિડીયો વાયરલ કરતા ગુનો દાખલ કરીને જૂનાગઢના એક કાર ચાલક સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢમાં બરડાવાવ પાસે આવેલ દશામાના મંદિર નજીક GJ1 KR 6226 નંબરને કારના ચાલકે રસ્તામાં બેદરકારી રીતે જોખમી ડ્રાઇવિંગ કરી અને તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યાનું ધ્યાન પર આવ્યું છે. આ સમયે બાળક સાથે જતી મહિલા પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ ધ્યાન પર આવતા જૂનાગઢ શહેર ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ રણવીરસિંહ જેતાભાઈએ ફરિયાદી બનીને કાર ચાલક વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરતા SI DS બાબરિયાએ વધુ તપાસ હાથ ધરી છે. કાર ચાલકને પકડી પાડવામાં આવ્યો હતો અને તેને કાયદાનો પાઠ પણ પઢાવવામાં આવ્યો હતો. ધોરાજીના પાટણવાવ ગામમાં 2 માસ અગાઉ રૂપિયા 6 લાખની માલમત્તાની ચોરી થઈ હતી. આ જ રીતે તલગણા ગામમાં પણ રૂપિયા 6 લાખની ઘરફોડીની ઘટના ઘટી છે, જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, પરંતુ હજુ સુધી તસ્કરો ફરાર છે.
પાટણવાવ ગામમાં રહેતા મજૂરી કામ કરતા પ્રવીણભાઈ રાણવાભાઈએ પોતાના દીકરા માટે દાગીના રોકડ પેટારામાં રાખ્યા હતા, જેને ચોરીને 2 માસ વીતી ગયા છે. તલગણા ગામના ખેડૂત હર્ષુખભાઈ આહિરના ઘરમાંથી પણ ચોરી થઈ છે. આ બંને પરિવાર મીડિયા સમક્ષ આંસુ રોકી શક્યા ન હતા. મરણ મૂડી ચોરાઈ ગઈ હોવાથી આ પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સત્વરે તસ્કરોને ઝડપી લઈને મુદ્દામાલ પરત કરવામાં આવે તેવી માંગણી પરિવારજનોએ કરી હતી. થોડા દિવસે અમારું જૂનું અમારું બાપ દાદાના દાગીના હતા, અમારી કમાણી હતી, અમારા 7 તોલા સોનું, અત્યારે 6-7 લાખનું સોનું થાય, બધું અમારું લઈને વયા ગયા છે. તો અમારે શું કરવું હવે? પોલીસને અમે કેટલી વાર અમે બધી તપાસ કરીએ છીએ, અમને કોઈ આમાં કાંઈ ઓળી મળતી નથી. તો અમારે શું કરવું? અમારે અત્યારે ધોરે દિવસે હું આંગણવાડીમાં જાઉં છું, મારા ઘરના ખેતી કરે, મારા બાબા 2 ભણે છે. તો અમારે હવે કામે ધંધે જવું કે ના જવું? તાળા તોડીને ધોરે દિવસે અત્યારે ચોરી થાય છે. બેન, કેટલા સમય પહેલાની વાત છે આ? 3/1ની વાત છે, 2024. પોલીસ સ્ટેશનમાં કે શું કીધું? પોલીસ સ્ટેશનને અમે જાય છીએ ને તો અમને તો ધક્કા જ ખવડાવે છે, એમ કે અમે તપાસ કરીએ છીએ, કોલ ડિટેલ લાવીએ, તપાસ કરીએ છીએ. અને એસપી સાહેબ આવી અમે મુલાકાત કરી તો એસપી સાહેબે અમને એમ કીધું કે બેન અત્યારે તો ટેકનોલોજી એવી છે તો 3 મહિના થયા કાંઈ આનો પ્રૂફ મળતા નથી. ચોરેલ રિક્ષા બહારથી આવેલી છે, રિક્ષા અહીંયા મૂકીને વયા જાય છે, ચપ્પલ છે, હાંચી અમારી જ હાંચીથી એને તાળા તોડેલા છે. એટલા પ્રૂફ છે તો પોલીસ આમાં નિષ્ક્રિય ગઈ છે. આમાં પોલીસ કાંઈ તપાસ કરતી નથી. અત્યારે અમારી સેફટી શું? અત્યારે અમારે મજૂરીએ કામને જવું કે ઘરે રહેવું? અમારે ખાવું શું? અમારા એવા બાપ દાદાના દાગીના હતા, અત્યારે અમારથી તો બને નહીં, કારણ કે અત્યારે ઓછામાં ઓછા 60,000 માથે ભાવ છે. તો અમારે શું કરવું? અમારે એટલા દાગીના લઈને વયા ગયા. મારા મોટા છોકરા લગ્ન હતા સાહેબ, અમે ખરીદી કરવા ગયા, પેટારામાં દાગીના રૂપિયા હતા, અમે રાખ્યા હતા. તો પાછા આવે ને મારા મોટા છોકરાના કોના દાગીના ઉપલેટા પીડ્યા હતા. તો અમે લેવા જવાના હતા. મેં મારા ઘરનાને કીધું બિલ કાઢી. મેં કીધું મારા ઘરના કે બિલે નથી, રૂપિયા નથી. તો અમે પોલીસને ફરિયાદ કરી સાહેબ. એના 2 મહિના થઈ ગયા. અમે વાલે કરે જાય તો કે તમારું થઈ જાય. ડીએસપી સાહેબને મેં કાલે ફોનમાં વાત કરી તો કે તપાસ ચાલુ છે, એવી અમને ધક્કા ખવડાવી મોકલી દઈ છે. હાલ પરિસ્થિતિ નબળી છે ને વ્યાજે રૂપિયા લઈને સાહેબ મારા છોકરાનો વરો કરો તો આબરૂ મારે સાચવવી હતી. તા ના થાય તો અમારો આત્મવિલોપન કરવાનો વારો અમારો આવે એમ છે. શું તમારી માંગણી છે? મારી માંગ અમને ન્યાય મળે અને અમારા દાગીના મળી જાય અમે ન્યાય માંગી છે. મારા દીકરાના લગ્ન હોવાથી 12 ગામ ગયેલ હતા અને પટારામાં દાગીના પડેલ ને 50,000 રોકડો હતો, તે લઈને ચોર નાસી ગયા છે. અત્યારે મારા દીકરાના લગ્ન હોવાથી અમે ઉસી ઉધારા અને વ્યાજે રૂપિયા લઈને આબરૂ હાચવવા વરો કરેલ. અત્યારે અમારી ઘરે વ્યાજે રૂપિયા લેવા લીધેલા છે, એ માણસ અમારી ઘરે ધક્કા ખાય. અમે પોલીસ સ્ટેશને FI ફાડી છે, પણ એ લોકો કાંઈ ધ્યાન દેતા નથી. તો અત્યારે અમે 2 માણસ રાતને દિવસ ખાતા પીધા વિનાના રાત દિવસ અમે વિચાર કરી અને રોયા કરી છે કે આપણી પાસે કાંઈ રહ્યું નથી, તો હવે શું કરશું? તો હવે આપણે બીજા કોઈ નોબત નથી, આપણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવાનો રહેશે. રૂપિયા 2 લાખના 5.40 લાખ ચૂકવ્યા છતાં જૂનાગઢના યુવાનને વ્યાજખોરે ધમકી આપી હોવાની ફરિયાદના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં 25 રોડ પર આવેલ પ્રદીપના ખાડિયા વિસ્તારમાં રહેતા પુનિતભાઈ મનસુખભાઈ માધડે જૂનાગઢના મંગલધામ 3માં રહેતા સાગર ધીરુભાઈ મકવાણા પાસેથી મકાન લેવામાં રૂપિયા ગળતા માસિક 17.5% વ્યાજે રૂપિયા 2 લાખ ઉછીના લીધા હતા, જેનું દર મહિને રૂપિયા 35,000 વ્યાજ ચૂકવી વ્યાજના કુલ રૂપિયા 4.90 લાખ અને મૂળ રકમ માંથી રૂપિયા 50,000 મળીને કુલ રૂપિયા 5.40 લાખ ચૂકવ્યા હતા. પરંતુ 2 મહિનાથી પૈસાની સગવડ નહીં થતા યુવાન વ્યાજ આપી શક્યો ન હતો. આથી સાગર મકવાણાએ વારંવાર વ્યાજની ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફોન કરીને મૂળ રકમ અને વ્યાજની પઠાણીની ઉઘરાણી કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ PSI A પરમાર ચલાવી રહ્યા છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જૂનાગઢમાં વધુ 2
ધાર્મિક સ્થળનું દબાણ દૂર કરતું તંત્ર. બાજોદ પાસે ટ્રિપલ સવારી બાઇકને ઇકો ચાલકે હડફેટમાં લેતા 3 યુવાનના મોત. રાષ્ટ્રવ્યાપી સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જન કલ્યાણ કાર્યક્રમ યોજાયો. અને કારમાં જોખમી સ્ટન્ટ કરી વિડીયો વાયરલ કરાતા ગુનો દાખલ કરાયો. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.